શું તમે ક્યારેય બેસનની સુખડી બનાવી છે? એકવાર બનાવી લેશો ને તો બાકીની બધી સુખડી ભૂલી જશો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ સુપર સોફ્ટ, મોંમાં મૂકતા જ પીગળી જાય તેવી અને કોઈ પણ ચાસણી વગર, ખાંડ વગર, સાકર વગર અને ગોળમાં બનાવીશું. એકદમ દાણેદાર બને છે. બનાવી પણ એકદમ સિમ્પલ, માત્ર 10 મિનિટમાં તૈયાર કરી લેશું. અને એકવાર બનાવી લીધી ને તો ગેરંટીથી તમે આ રીતે બેસનની સુખડી જરૂરથી ટ્રાય કરશો. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લેશું અડધી વાટકી ઘી. તો અહીંયા કપના માપથી લો ને તો અડધો કપ ઘી લેવાનું છે. એમાંથી થોડું ઘી આ રીતે વાટકીમાં રહી ગયું છે તે પછી યુઝ કરીશું. ઘીને સરસ રીતે ગરમ કરી લેશું. આ રીતે ઘી ગરમ થાય ને પછી એમાં એક વાટકી બેસન. તો અહીંયા ઝીણો પેકેટનો બેસન આવે ને તે જ મેં લીધો છે. તમે ચણાનો લોટ હોય ને તમારી પાસે દાળમાંથી દળાવેલો તો પણ લઈ શકો છો. હવે સરસ રીતે મિક્સ કરતા જશો એટલે પહેલાં તો લોટ બધું ઘી એબ્ઝોર્બ કરી લેશે અને તમને એવું લાગશે કે એકદમ ડ્રાય છે, ઘીની જરૂર છે. પણ આગળ આગળ જેમ જેમ લોટ શેકાતો જશે ને એમ સરસ રીતે ઘી છૂટું પડી જશે. તો આ સમયે ઉતાવળ કરીને વધારે ઘી એડ નહીં કરતા, નહીંતર જ્યારે તમે સુખડીને સર્વ કરશો ને ત્યારે મોંમાં બહુ ઘી આવશે અને એને સેટ થતાં પણ વાર લાગશે. તો પરફેક્ટ માપ સાથે જ બનાવજો. હવે આ રીતે તમે જુઓ, આપણે લોટને મિક્સ કરતા જશું ને એટલે લોટનો કલર ચેન્જ થઈ જશે. જેટલો વ્હાઈટ કલર જેવો દેખાય છે ને એવો બધો જ ઘી એબ્ઝોર્બ કરી લેશે અને એનો કલર ચેન્જ થવા લાગશે. તો આવી બેસનની સુખડી તમે ક્યારેય નહીં ટ્રાય કરી હોય, એકવાર ચોક્કસથી બનાવજો, બધાની ફેવરિટ થઈ જશે. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા તમે જુઓ, જેમ જેમ આપણે લોટ શેકાતો ગયો ને એમ એમ ઘી હવે દેખાવા લાગ્યું. હજી પ્રોપર ઘી નથી દેખાતું, છૂટું નથી પડ્યું. તો આ સમયે આપણે શું કરશું, જે બાકીનું ઘી વધ્યું છે ને એમાંથી થોડું ઘી એડ કરીશું, બધું નહીં એડ કરી, 1 ચમચી જેટલું જ. એટલે એના લીધે શું થશે કે ઘી આગળ જે આપણે એડ કર્યું હતું ને એ છૂટું પડી જશે. તમે જુઓ હવે ઘી દેખા લાગ્યું ને. બસ આ રીતે હજુ આપણે એને સરસ રીતે શેકવાનો છે. તો અહીંયા હું વધારે ઘી એડ નથી કરતી. જો તમને ઘીવાળી સુખડી વધારે પસંદ હોય ને, વધારે ઘીવાળી મતલબ, તો તમે વધારે ઘી પણ એડ કરી શકો છો. 3/4 કપ જેટલું પણ એડ કરી શકાય છે. આ રીતે થોડું લોટ શેકાઈ જાય ને પછી આપણે એમાં એડ કરીશું રવો. તો ઝીણો રવો મેં લીધો છે. તમારી પાસે સૂજી રવો એટલે કે જાડો રવો હોય ને તો પણ લઈ શકાય છે. હવે આપણે જે બાકીનું વાટકામાં ઘી છે ને એ બધું અહીંયા એડ કરી દેશું આ સમયે, કારણ કે જે રવો છે ને એને પણ ઘીની જરૂર પડશે શેકાવા માટે. એટલા માટે ઘી આ સમયે એડ કરી દેવાનું. અને હવે મિક્સ કરતા જશું અને બધી વસ્તુને સરસ રીતે શેકી લેશું. એટલે રવો અને બેસન બંને અત્યારે કાચા જ છે. બેસનનો હલકો કલર ચેન્જ થઈ જાય, રવાનો કલર ચેન્જ થઈ જાય અને ઘી છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. તો આ રીતે ચલાવતા રહેશું ને તમે જુઓ, જેમ જેમ આપણે શેકાતો જશે ને એમ એમ લોટમાંથી ઘી છૂટું પડતું જશે અને લોટ છે ને એ પણ એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને એનો કલર પણ ચેન્જ થવા લાગશે. તો આ લોટ શેકાય ને તો તમને ખબર પડી જાય શેકાવાની, એક તો સુગંધ આવે અને એનો હલકો કલર ચેન્જ થઈ જાય. તો તમે પહેલી વાર પણ સુખડી બનાવશો ને તો પણ પરફેક્ટ જ બનશે, જો આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો. હવે અહીંયા તમે જુઓ, જેમ જેમ મેં લોટને શેક્યો ને એમ આ રીતે ઘી છૂટું પડ્યું ને એટલે લોટમાં આ રીતે બબલ્સ થવા લાગ્યા. હજી આ લોટનો આપણે કલર ચેન્જ થાય ને ત્યાં સુધી શેકીશું, કારણ કે હજી લોટ કાચો છે. જો બેસન કાચો રહી જાય ને તો ખાવામાં બિલકુલ સારો ન લાગે અને પચવામાં પણ એકદમ હળવો ના રહે, કારણ કે બેસનને પ્રોપર શેકેલો હોય ને તો ખાવાની મજા આવે. તો આ લોટને શેકાતા 3 થી 4 મિનિટનો સમય લાગશે અને મીઠાઈને બનતા માત્ર 10 મિનિટ લાગશે. હવે અહીંયા તમે જુઓ, લોટનો કલર ચેન્જ થઈ ગયો. બસ આ રીતનો બદામી કલરનો લોટ થઈ જાય ને ત્યાં સુધી શેકવાનો. હવે આપણે એમાં એડ કરીશું એક એવી વસ્તુ જેનાથી ખાવામાં ખૂબ જ સરસ લાગશે, એ છે નાળિયેરનો પાવડર. તો જો તમારી પાસે હોય ને તો એડ કરવાનો, નહીં તો તમે સ્કીપ કરો ને તો પણ ચાલે, ઓપ્શનલ છે પણ ખાવામાં સરસ લાગશે એટલે હું એડ કરું છું. થોડી વાર માટે આપણે એને શેકી લઈશું, માત્ર 1 જ મિનિટમાં. તમે ગેસ બંધ કરીને પણ શેકો ને તો પણ શેકાઈ જાય. હવે અહીંયા તમે જુઓ, લોટનો હવે કલર સરસ એવો આવી ગયો છે. વધારે આપણે નહીં શેકીએ નહીંતર કડવાશ આવી જશે. હવે આપણે એને વધારે શેકવાનો નથી અને કોઈ ખાંડ કે ચાસણી નથી કરવાની, એટલે માત્ર નીચે ઉતારી લેશું ગેસ બંધ કરી. અને આ રીતે નીચે લઈ અને પછી થોડી વાર માટે એટલે કે અડધી સેકન્ડ માટે આ રીતે લોટને પહેલાં ચલાવી લેવાનો. એટલે નીચે જો
બળી ગયો હોય ને તો પણ સરસ રીતે મિક્સ થઈ જાય. અને હવે એમાં એડ કરીશું 1 કપ ગોળ. તો સુખડી ગોળમાં જ સારી લાગે છે, ખાવામાં ખૂબ સરસ લાગે છે. તો હવે જ્યારે ગોળ મિક્સ કરીએ ને ત્યારે થોડી સ્પીડ રાખવાની, એટલે ગોળ સરસ એવો મિક્સ થઈ જાય અને સુખડી છે ને એ સોફ્ટ જ બને. તો અહીંયા તમે જુઓ, જેમ જેમ ગોળ મિક્સ થશે ને એમ મિશ્રણ છે ને એ પેનથી અલગ થવા લાગશે અને એમાંથી જે ઘી હશે ને એ પણ છૂટું પડી જશે, એટલે તમને સાઈન આવી જશે મીઠાઈમાં. બસ આ રીતે સરસ રીતે ઘી છૂટું પડી ગયું. તમે સ્ટીલની પેન યુઝ કરશો ને તો પણ સુખડી બનાવવામાં બિલકુલ ચોટશે નહીં. તો એવું નહીં કે નોનસ્ટિકનો યુઝ કરવો પડશે. હવે એક ઘી લગાવેલી થાળી કે પ્લેટ લઈ લેશું આ રીતે, અને બસ આ રીતે બધું જ એમાં એડ કરી દેશું. જેવી તમને થિકનેસ રાખવી હોય ને એવી તમારે ડીશ પસંદ કરવાની અને આ રીતે એડ કરી દેવાનું. તરત જ સ્પ્રેડ કરી દેવાનું ગરમ ગરમ હોય ત્યારે, એટલે પરફેક્ટ તમે એના પીસ પાડી શકશો. ઉપરથી સ્મૂથ કરી દેવાનું અને પછી મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેવાનું. તમે જુઓ ઘી કેટલું સરસ ઉપર દેખાય છે. તો ઉપરથી આ રીતે તરત જ ગાર્નિશ કરીશું અને માત્ર એને 5 થી 7 મિનિટનો સમય લાગશે ઠંડુ થતાં, કારણ કે આપણે થોડી બનાવી છે. જો વધારે બનાવી હોય તો થોડો વધારે સમય લાગે. આ રીતે ડ્રાયફ્રૂટથી સરસ ગાર્નિશ કરી અને બસ હવે એને 7 મિનિટ માટે આપણે ઠંડી થવા દેશું. 7 જ મિનિટમાં આપણી આ સુખડી બનીને તૈયાર થઈ જશે. તમે જુઓ 7 મિનિટ પછી આ રીતે તરત સેટ થઈ ગઈ. હું તમને કટ કરીને પણ બતાવી દઉં. કટ કરવામાં બિલકુલ કડક નથી, હાર્ડ નથી, પરફેક્ટ કટિંગ થાય છે. સાથે ખાવામાં પણ એકદમ સોફ્ટ છે અને દાણેદાર બને છે. તો આ રીતે પીસીસ પાડી લેશું તમને જેવા પસંદ હોય એ રીતે. જો તમને મોહનથાળ પસંદ હોય ને તો આ સુખડી તમને ચોક્કસથી પસંદ આવશે. એકદમ પરફેક્ટ બને છે. જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને. હવે હું તમને ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં કે કેટલી પરફેક્ટ સેટ થઈ છે ને એકદમ પરફેક્ટ સેટ. પ્લેટમાંથી આ રીતે વચ્ચેથી પણ આપણે સુખડીના પીસ કાઢીએ ને તો પણ નીકળી જાય છે. બસ હવે સુખડીને એક પ્લેટમાં ગાર્નિશ કરવા માટે લઈ લેશું. અને આ સુખડીને જો તમે મહેમાનો અચાનક આવે સર્વ કરવી હોય ને તો એકદમ બેસ્ટ ઓપ્શન છે. તો તમે પણ જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને તમને આ બેસનની સુખડીની રેસીપી કેવી લાગીને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. જો રેસીપી ગમી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નવી નવી રેસીપીઓ મળતી રહે. તમે જુઓ કેટલી સોફ્ટ છે, કેટલી દાણેદાર છે, હું તમને બતાવી દઉં છે ને પરફેક્ટ